નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ બનાસકાંઠા જિલ્લામાં ઉમેદવારોના ભાવિ નક્કી કરનાર ઈવીએમ મશીનોને કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં ખસેડવામાં આવી છે. જિલ્લામાં કુલ 400 બેઠકો પર મેદાનમાં રહેલા 1003 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય હવે સ્ટ્રોંગ રૂમમાં સીલ થઈ ગયું છે. જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલી ઈવીએમ મશીનોને જિલ્લામાં 21 તથા નગરપાલિકામાં 3 એમ મળીને કુલ 24 સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી છે. દરેક સ્થળે ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે પણ બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ડીવાયએસપી જિગ્નેશ ગામિતના જણાવ્યા મુજબ તમામ ઈવીએમ મશીનોને પોલીસ પેટ્રોલિંગ સાથે સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમમાં જમા કરવામાં આવી છે અને એસઆરપી તેમજ સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો છે. જિલ્લામાં કુલ 13 મુખ્ય સ્ટ્રોંગ રૂમ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. હવે આવતીકાલે જિલ્લામાં 10 તાલુકા મથકો પર મતગણતરી હાથ ધરાશે. પરિણામ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિજેતા પરાજિત ઉમેદવારોના સમર્થકોને ધ્યાનમાં રાખીને ગામડાઓ સુધી પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.